તો છેલ્લા 4 દિવસની જેમ આજનો દિવસ પણ બજારમાં એક રેન્જ બાઉન્ડ કારોબારને દિવસે જ સમર્પિત થયો છે। ખાસ કરીને આજના દિવસે પણ તમને કોઈ બહુ મોટા મૂવ્સ બજારની અંદર જોવા નથી મળ્યા। નિફ્ટીની અંદર જુઓ માત્ર 30 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, સેન્સેક્સમાં પણ 16 પોઈન્ટનો માત્ર ઉછાળો જોવા મળ્યો છે અને તદ્દન ફ્લેટ લાઇન પર નિફ્ટી અને સેન્સેક્સનો આજે ચોથો દિવસ છે કે ફ્લેટ લાઇન પર આપણે કારોબાર કરી રહ્યા છીએ। ખાસ કરીને નિફ્ટી બેંકની અંદર જુઓ આજના દિવસે ચોક્કસથી અહીંયા થોડો ઘણો ઘટાડો આપણને જોવા મળ્યો છે, પરંતુ હજી પણ 53,200 53,300ના સપોર્ટ લેવલની નીચે નિફ્ટી બેંક નથી આવ્યો। તો એક મહત્વની વાત, મિડ કેપમાં આજે તમને તેજી રહી અને સ્મોલ કેપે આજે તમને નવા શિખર બનાવતા દેખાયું છે। ખાસ કરીને આજના દિવસમાં જે સેક્ટર તમને અહીંયાથી ફોકસમાં રહેતા દેખાયા એમાં જુઓ એફએમસીજી લગભગ 0.5% ઉછાળો આવ્યો। આ ઉપરાંત તમને ઓટો, હેલ્થકેર, આઈટી જેવા સેક્ટર આજે થોડા ઘણા પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા છે, પરંતુ જ્યાં સેક્ટરમાં તમને દબાણ જોવા મળ્યું એમાં ખાસ કરીને જુઓ તમને પીએસયુ બેંકની અંદર 1% ઘટાડો આવ્યો છે। એનર્જી શેર્સ, સરકારી કંપનીઓ, અહીંયા પણ આજે તમને થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો। પરંતુ નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી તેજી જોવા મળી એની અંદર જો ટ્રેન્ડનું કાઉન્ટર છેલ્લે તેજી આવી અને લગભગ 2.5-3% તેજી સાથે બંધ થયું છે। બજાજ ફાઇનાન્સમાં આજે સારું બ્રેકઆઉટ જોવા મળ્યું। આજે તમામ એફએમસીજી સ્ટોક્સ પોઝિટિવિટી સાથે બંધ થયા, એમાં બ્રિટાનિયાની 2% તેજી અને શ્રીરામ ફાઇનાન્સ પણ એક સારી તેજી સાથે બંધ થયો છે। પરંતુ જ્યાં ઘટાડો આવ્યો આજે નિફ્ટીના ફ્રન્ટ પરથી ત્યાં જુઓ તમને જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, અદાણી પોર્ટ, એક્સિસ બેંક જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આજે તમને થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે। પરંતુ મિડકેપમાં આજે તમને જ્યાં સારું એક્શન જોવા મળ્યું એમાં જુઓ ટાટા કમ્યુનિકેશનનું કાઉન્ટર લગભગ 3.5% જેટલું વધ્યું છે। આ ઉપરાંત આજે તમને આરવીએનએલ જેવા ઘણા બધા આઈઆરએફસી છે કે એ બધા રેલવે સ્ટોક્સની અંદર પણ સારી એવી તેજી જોવા મળી। મેરિકો, ટોરેન્ટ પાવર પણ એક પોઝિટિવિટી સાથે બંધ થયા છે, પરંતુ જ્યાં ઘટાડો તમને આજના દિવસે મિડકેપના ફ્રન્ટ પરથી જોવા મળ્યો એમાં જુઓ ખાસ કરીને જે કાઉન્ટર હતું ઇન્ડિયન બેંકનું કે 2.25% ઘટાડો આવ્યો। આ ઉપરાંત સુંદરમ ફાઇનાન્સ, સીજી પાવર, મેક્સ ફાઇનાન્શિયલ્સ જેવા કાઉન્ટર આપણને આજે ઘટાડા તરફી બંધ થતા જોવા મળ્યા છે। હવે ખાસ કાલે આવતીકાલનો દિવસ મહત્વનો રહેવાનો છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ નીચેમાં 24,500, ઉપરમાં 24,700 આ એક રેન્જ બની ગઈ છે। આવતીકાલે હવે નિફ્ટીની વીકલી એક્સપાયરી આવશે, એટલે વીકલી એક્સપાયરીના દિવસે જો અહીંયા આપણને આ 24,500 અને 24,700ની રેન્જ જે સાઈડ પર આપણને બ્રેક થતી જોવા મળશે એ બાજુનો આપણને એક ખાસ કરીને અહીંયાથી કારોબાર બનતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ આપણે ફોકસ રાખવાનો છે।